અમારે લક્ષ્મી કદમમાં બતાવ્યો વ્યવહારને કે અમારો તુફાન એનો 13 તારીખે એટલે અમે નાગરાજી આવ્યો તુફાન બતાવીએ આજે 11 દી થયા આપણે લક્ષ્મીએ તાજનો જન્મ હે ને એમ બતાવાય નહીં પણ આપણે આમાં બહુ ખબર નથી પડતી ને એટલે બતાવી નાખીએ અને 11મે દી ન બતાવાય 2 3 4 મહિને બતાવાય પણ ઘોડી આપણી જવાન છે અને રિઝલ્ટ પણ બેસ્ટ આવ્યું એટલે મેં કીધું આપણે બતાવીએ માને તો ઠીક ના માને તો કાંઈ નહીં એને કે જો આપણે તુફાન આવ્યા તાજના બાપ તુફાન બતાવ્યો નાગરાજ છે એ તો આલિશાનમાં બતાવ્યો તુફાનની મામાં જોઈ લે કારણ કે 5-7 મહિના કે 8 મહિના પછી આપણે બતાવીએ ને તો સારું પણ હવે આ પાછી વરાવરાદી અમારે ખાલી ઊભી રહી તકલીફ એ પડે એટલે પછી બતાવ્યો નકર બતાવાય નહીં ખરેખર તો જોઈ લે અમારે તુફાનના પાવર ને એમ તો સાંજ પડી ગઈ એને સાંજ પડી ગઈ હજી 10 મિનિટ થાય એટલે આમાં બીજો હોય ને હજી તો 2 મિનિટ થઈ કાં બતાવ્યો ને આપણે પાછો હજી એકવાર બતાવી જો ઠેકડા મારે એમ સોલ્જર હતો જો ભાઈ આમ છોકડું નથી ચડાવ્યું એ કે સોલ્જર હોતો આવ્યો એને કે અમારે તુફાન ને સોલ્જરમાં ઘોડીને છોકડું ચડાવ્યું અમારે તાજ ઓલી કરો એકલા એવું આવ્યો ને કે અમે તમને તાજ બતાવીએ હમણાં આવ્યો ને કે તાજ પણ બતાવીએ લ્યો આ ઘોડી બતાવે છે તમે આમ અમારે ડોની ફેરા આવે હાંજ પડી ગઈ એમ તો જો લાઈટું બાઈટું અમે તાજ બતાવીએ તુફાનનું પહેલું રિઝલ્ટ હે એકલો પહેલી વાર ઘોડીની કાઢી 11 જીત્યા ને એની મા ફેરો જતો એટલે અહીંયા જોઈ લે ચાલુ હોય યાર એને અહીંયા ચાલુ હોય 11મે દી બતાવ્યો દઈ લે હવે એમ પાસે જાય અમારી પાસે આવે કે નથી આવતો એમ હાલ 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 તાજ એને કે તાજ જો લ્યો આવ્યો તો ખરી એને કે આવ્યો તો ખરી અમારી પાસે જો એમ કે એની માં કેમણી ગઈ તો રાયડ્યું નાખે રહ્યો ઘારૂકનો કાન પણ એના બાપ જેવા જ થાય પટ્ટો એના બાપથી હરો એમ પટ્ટો કારણ કે આપણે નાગરાજ છે નાગરાજી બહુ ભારી ઘોડો પચકલ્યાણ પણ એના મા બાપને આપણે હજી નહોતો ઓળખતા પછી આપણે ફોટા બોટાને મગાવશું એના મા બાપના એટલે 2-3 જણાએ કીધું મારા આવડો ભાઈ કહેતો હતો કે રમભાઈ નાગરાજ બતાવ્યો હતો એટલે મેં કીધું ના નાગરાજ તો આલિશાને એકાઠું જ લઈ આવ્યા અને બીજી આપણી અતિ સુંદર વસેરી છે ને એ મેં કીધું વરાદી પછી મોટી થાય ને તો એ બતાવ્યું ને કહી કે નાગરાજ એટલે મેં કીધું ના આમાં તો તુફાન જ બતાવાય કારણ કે પછી કલ્યાણ આવ્યું એટલે પછી આપણો તુફાન ઘરનો બીજા નંબરમાં જવાન ઘોડો અને મા પણ પસ કલ્યાણ તુફાનની દાઢી પસ કલ્યાણ તુફાનનો બાપ પણ પસ કલ્યાણ ને તુફાની પસ કલ્યાણ નાગરાજ પૂરેપૂરો પસ કલ્યાણ હે પછી નાગરાજનો બાપ પચ કલ્યાણ હે અને નાગરાજની માં 90% ત્રેખડી હતી એટલે નાગરાજે અમારી કોરા ઘણા રિઝલ્ટ આપ્યા હા પસ કલ્યાણ બહુ ટોપ આપ્યા એ તમને બતાવીશું એનું DNA કરેલું છે એ તમને બતાવીશું નાગરાજી બતાવીએ અમારે આમાં અહીંયા ઊભા એ નાગરાજ જો આ રૂમમાં રહ્યા અત્યારે ત્યાં રૂમમાં એને લાઇટ બંધ ત્યાં ઊભા જો બ્લેઝ જોરદાર છે નાગરાજનો એટલે હવે અંજવારું નહીં પડે એમાં તો સવારે કે તમને બતાવશું જો પછી આપણે લક્ષ્મી કદમ આ બાજુ આવી ગઈ એમ અહીં બાંધી છે અહીંયા શું ઘોડો બાજુમાં છે એટલે મને છે કે કદાચ નાગરાજ ઓલું કરતો હોય એટલે અહીં બરોબર બાંધે પાછ અહીંયા બાંધી દીધી અહીંયા આવી ગઈ એના અમારે લક્ષ્મી તુફાન બતાવેલો હા આવ્યો ને કે તુફાન જોઈ લો અને મહાદેવ દીધો ને આપણો ભરતભાઈને એની બેસ્ટ ક્વોલિટીની ઘોડી અને મહાદેવ હોશિયાર ઘોડો બહુ એની દીકરી જોઈ લે ઓલી બાજુ એને કે એની દીકરી છે હામી
ડોન અમારે પહેરા આવ્યા જો એમ ડોનને કોઈ બોલાવતું જ નથી ડોન બધાને હેઠથી નીકળે ગમે હમણાં નીકળે એને ડોનને કોઈ નથી બોલાવતું પછી આ એની દીકરી જો આ મહાદેવની બેન છે અને અતિ સુંદર નામ છે કનૈયાની દીકરી છે આ ઉદયપુર પેલેસ લાઇનની નથી આ કનૈયાની છે એને કનૈયાની જો 2 વર્ષની થાય હજી તો 2 વર્ષમાં થોડાક દિવસ છે એને 2 વર્ષમાં આમ જરાક ભડકણ વધારે છે જો આમાં અમે નાગરાજ બતાવશું એને આમાં છે ને આ મોટી થાય હજી તો 2 વર્ષની માં થોડાક દિવસ છે અને એક આલિશાન આ ઘોડીમાં આ અમારી આલિશાન એને આ આલિશાનમાં આપણે નાગરાજ બતાવ્યો તનક દી પહેલાં તારીખ લખેલી જો આ પણ પસકલી અને એને એક પગ ઓછો હોય અને 3 પગ જાજા છે આલિશાનને તુફાનની માં છે તાજની દાઢી છે તાજ જો અમારે એમાં બેઠા તાજ નાકોર અમારે નોકરા ઊભા નોકરા ઊભા જબરો ઘોડો નાકોર અમારે તુફાન જો સકરું મારે કુંઢા શું કરે વૈરા કુંઢા અમારે હા અમારી એને કાન બાન ને ચાન આને એક ખાટું એમ તો ખરેખર લઈ આવ્યા આપણે અહીંયા કારણ કે નાગરાજ હવે ખમે એમ નહોતો ભરતભાઈ નાગરાજને 2 અને મેં કીધું આ ક્યાંક વયો ગયો ને પંજાબ બજાબ તો આ ઘોડા જ વયા જાય ને ઈકોરા વયા જ જાય આપણી કોરના આવા હારા હારા ઘોડા હતા ને લગભગ બધા વયા ગયા આ નાગરાજ એક જ રહ્યો નાગરાજ એક જ રહ્યો બાકી તો આપણી કોરા દ્રોણા ઘણા બધા નામ મોટા મોટા નામવાળા સિકંદર ને એવા હારા હારા ઘોડા હતા એ બધા પંજાબમાં વયા ગયા આપણે થઈ ગયા નવીરા મેં કીધું આ વયો જાહે હવે એટલે મેં કીધું આપણે લઈ લઈએ એટલે લીધો ને એટલે ઓલા 2 દીધા મહાદેવ ને આલિશાન અને નાગરાજને તો હજી કાઢ્યો નથી આજે 1-2 દી પછી આમ ઓલો વિશ્વાસ કરી જાય ને કે હવે આજ છે આપણે રહેવાનું તો અહીંયા જો તાજ દૂધ પીએ એના કે તાજ આમાં આપણે કાલ તુફાન બતાવ્યો એને કે તુફાન કાલ બતાવ્યો એમ જો બતાવાય નહીં 11મે દી બતાવાય તો ખરેખર 5-6 મહિને પણ આપણે પાછી અઠાણમાં નથી આવતી પાછી વરાથી ઊભી રહી આપણે કેમ જો તેજરૂપ ફેન બતાવ્યો નહોતો તેજરૂપ 14 મહિના થઈ ગયા તો હજી ઊભી હમણાં 2-3 દી પહેલાં બતાવ્યો તુફાન ત્યાં ઠાણમાં આવી એટલે એ પીડા હે ભાઈ જો આલિશાન આપણી પૂઠું ને કાંઈ ઘટે નહીં એટલે ભરતભાઈ કહેતો હતો એવી ઘોડી કે પહેલી વાર રમભાઈ આવી કે નાગરાજમાં બતાવવા કે અમે ત્યાં કાઠિયાવાડી બતાવીએ કે કાઠિયાવાડી જાજી આવીએ કે ને એમાંય રિઝલ્ટ બેસ્ટ આવ્યા ને આપણામાં ઘણા બધા ફોટા મોકલા ઘણાય રમભાઈ અમારીમાં રહે કોઈ કે નાગરાજની વસેરિયું જાજી વસેરાય હે વસેરિયું જાજી નાગરાજની પસકલ્યાણ આનો ડાબો પગ ઓછો હોય આપણે નાગરાજનો જોઈએ અહીંયા ઊભો છે એને નાગરાજ તો એનો જોઈએ કયો ઓછો એનો જમીણો ઓછો હોય તો આપણે બતાવીએ એને કે એનો જમીણો ઓછો હોય આલિશાનનો ના આલિશાનનો જમીણો ઓછો હોય ને આનો ડાબો ઓછો હોય પગ 3 હરખા આને 3 જાજા હે નાગરાજને અને આલિશાનને 3 વધારે એને આલિશાનની અને મોટો ઘોડો અવસ્થાવાળો હોય કંઈ આ 22 વર્ષ એટલે મોટો ને એમ ગણીએ તો કંઈ બહુ મોટો ન કહેવાય પણ આ સમજી લીજો તેજીનો વસેરો તેજી રાખતા જ નહીં કોઈ 22 વર્ષ પહેલાં એટલે આ બેસ્ટ ક્વોલિટીના આના માન બાપી છે અને તો જ આ વસેરો રાખ્યો હોય નગર રાખે નહીં કોઈ બાકી વગરના આના મા બાપી છે એટલે નગર તેદી તો ગમે એ આજથી 22 વર્ષ પહેલાં તો ઘોડીઓની કિંમત નથી ને ઘોડાઓની નથી વધારે કિંમત તો થઈ આ કોરોના પછી બાકી તો નકર કોઈની નથી એટલે આ જો સમજી લીજો 22 વર્ષ પહેલાં આને નર ઘોડામાં રાખ્યો હોય તો આના મા બાપ કહેવાય પછી આપણને એના વાવડ સાંભળ્યા એની મહા લગભગ પસકલિયાણ હે અને બાપ છે એ ત્રેખડો છે આપણે એ ફોટા મગાવશું જો બઠા કાન કરે આપણે ઓળખતો નથી જી એટલે એને બઠા કાન જો અહીંયા હવે એને પાલોય પીડ્યો આપણે જરાક ઓલું કરીએ આમ બીએ કે નથી બીતો હટાઈ હાલો ને
નહીં એમ તો હો જો આપણે તેમ બહુ ટ્રાય કરવા જઈએ એવા માણા નથી, કારણ કે આપણે ઘોડાથી બીએ, ઘોડાથી બીએ પણ કાંકરેજથી ન બીએ, કારણ કે આપણે કાંકરેજથી બધા બીએ, આપણે કાંકરેજથી ન બીએ, ઘોડાઓથી બીએ. આ પાટું બાટું પડી આવે ને તો એમાં ક્યાંય રહેવાય નહીં. લે એને ઉપર હાલે ને નહીં એમ તો બીએ, એમ તો ઓઝો ને બીએ હોય ને પીડા નહીં. જો અહીંયા પાલો પીડ્યો એને નવું જ નાખે. એમ તો પકડવો હોય હોજે ને એમ પાછો કોઈ દી કે ભરતભાઈ કોઈ દી પાટું નહીં મારે ગયા, પાટું નહીં, બટકો નહીં, એને કોઈ દી કે પાટું તો મારીએ જ નહીં. તમારે ગમે એમ આવીને જેમ તમે તુફાનને કરો ને પાસેથી આવીને મારશો તો પાટું નહીં મારે. પણ આપણે તોય નવો હોય એટલે હાંડ ગોળો અને પછી કરશું એને એવા કરશું ધીરે ધીરે. તો આવું છે ભાઈ, જો આવી પાલટી છે આપણે. હજી આપણે ઓલી કોરા છે આપણો દિલબાગ, દિલબાગ ને તેજરૂપ જો 14 મહિના છે રોગી ઊભી, એટલે આપણે આને ઘોડો બતાવવો પડ્યો, નગર ન બતાવત. નગર આને 8-10 મહિના વસારાને ધવરાવીને પછી ઘોડો બતાવીએ ને તો ઘોડીને તકલીફ ન પડે ને ઘોડાને ન પડે. એવું હે ભાઈ. અમારે લક્ષ્મી અતિ સુંદરની બેન યારના કા બેસ્ટ ક્વોલિટીની ગાય, ખાવામાં એવી ને યારના કે અમારે લક્ષ્મી માતા એને અમારે લક્ષ્મી પાછી એમ વાયડી, એને કે વાયડી અતિ સુંદર અમારે હોદી. એ જો અમારે અતિ સુંદર, હા માતા બોલાય, અતિ સુંદર કેટલ શોમાં આઈસી એટલે એવું કેટલ શો કહે ભાઈ, આપણે તો બહુ નામ ન આવડે. રાજકોટ છે 100 એમાં જવાની છે, પાસ થઈ. અને એને કહ્યું હતું કે ભાઈ આ 4 ફોટા મોકલો, 31 સેકન્ડનો વિડીયો, અને એમાં પાસ થઈ. આખા ઇન્ડિયામાંથી ગાયું કાંકરેજ લેવાના છે ખૂટું, એમાં લોહી પણ એનું ચેક કીધું. એટલે મેં કીધું ભાઈ એ તો આપણે 1 નંબર છે અમારા આના મા ને બાપનો બુસેલો CBGB A2A2 બધું કાંકરેજનો એક રેકોર્ડ આપણો બોલે. હિન્દુસ્તાનમાં કોઈ કાંકરેજ આખી શેક નથી કરાવ્યું. આપણે બુસેલો CBGB ને A2A2 મેં કીધું શેક કરાવેલ છે, એમાં તમે કાંઈ ન કાઢી શકો આપણી ગાયુંમાં. તો એ કે ના લોહી શેક કરીને પછી લઈ જાય. મેં કાંઈ વાંધો ને લઈ જાઓ. તો એમાંય પાસ થઈ ગઈ. પછી અમારે બાહુબલી પણ પાસ થયો ને બાહુબલીના પણ માન બાપ એનું પણ લોહી શેક કરાવેલું હતું. અને બાહુબલીને લઈને જવાનો છે કેટલ શોમાં રાજકોટ 19 તારીખે એને જવાનું છે. અને મહાકાલને પણ જવાનું છે. મહાકાલ પણ પાસ થયો. મહાકાલ આજ કે કાલ આવશે આપણા ગૌસરામાં. આને પણ 2 દાંતમાં જવાનું છે, બાહુબલીને અને અતિ સુંદરને 2 દાંતમાં, અને મહાકાલને મોટા ખૂટમાં. તો 3 એમાં કેટલ શોમાં રાજકોટ છે એમ કે 42 દેશના વિદેશના માણસો આવવાના છે, ત્યાં જવાનું છે. એટલે આશીર્વાદ દેજો. એટલે નંબરો લઈને આવીએ, કે નંબર લઈને આવીએ ને આપણે 3 જવાના છે. હજી આ અતિસુંદરની માને આપણે ફોટા ન મોકલ્યા, નગર એ હાલત ગાયમાં. તો આ ઓળખ્યુંમાં છે 2 દાંતમાં, પછી બાહુબલી 2 દાંતમાં છે, અને મહાકાલ હાંઢ ઘોડામાં. ભાઈ આપણે મહાકાલ હાંઢમાં છે, એને હાંઢમાં ઘોડાનું નામ આવડી જાય. એટલે આશીર્વાદ દેજો ભાઈ. એટલે નંબર લઈને આવીએ અને નામ બોલાવીએ. ને આપણી એવી રેકોર્ડ બોલે ગીરમાં તો કે પહેલો ને બીજો નંબર 2 ખૂટ આપણા લઈ આવ્યા હતા. એવો ને કે પહેલો ને બીજો અમારો અર્જુન પહેલો નંબર લીધો હતો ઉપલેટામાં, અને નંદે બીજો લીધો હતો. એટલે એવા નંબરો આપે. અને ઇનામ પણ છે એમાં. પહેલું ઇનામ 2,50,000 છે, બીજું ઇનામ 1,51,000 છે, અને ત્રીજું ઇનામ 1,01,000 છે. પહેલાં તો આપણે વાત સાંભળી હતી કે 21 લાખ પહેલું, એટલે પહેલું ઇનામ 21 લાખ છે, બીજું ઇનામ કંઈક 15 લાખ હતું, ને ત્રીજું ઇનામ 11 લાખ હતું, એમ વાત સાંભળી હતી. પણ અટાણે તો એવું લખીને મોકલ્યું કે ભાઈ પહેલું ઇનામ છે ને 2,51,000 છે, ગીર ને કાંકરેજ બધીને એ જ. અને 4 કેટેગરીમાં છે. અને 25 એ છે મારા હિસાબથી. કેટલી હોય તો ખબર નહીં. 25 ઓળખ્યું છે 2 દાંત કાંકરેજ, 25 ખૂટી છે 2 દાંત,
અને 25 મોટા હાંડ ખૂટી છે ને 25 ગાયું છે એવું છે મોટિયું. પછી તો કેમ હોય જાય તો ખબર. અને આપણે 19 તારીખે નીકળવાનું હોય. 19 તારીખ પછી ત્યાં 20, 21 ને 22 બધાય આવજો. એમ આખા હિન્દુસ્તાનમાંથી મગાવ્યું ને હિન્દુસ્તાનમાંથી ટોપ ક્વોલિટીની હતી ને 100 કાંકરેજ ને 100 ગીર મગાવ્યું. અને એમાંય લોહી શેક કરી અને ઓરિજિનલ કાંકરેજ અને ઓરિજિનલ ગીર હે એ જ. અને એક એને ઓરિજિનલ કહેવાય ને એ હું તમને કહું, CBGB અને બુસેલો. અને A2 હોય ને એ ગીર, બાકી A1 ને A2 હોય ને એ ગીરની. આ ત્રણમાં પાસ થાય ને એ ગાયુંને જ મગાવ્યું. એટલે ટોપ ક્વોલિટી જોવી હોય ને ગાયું તો રેસકોર્સમાં આવજો રાજકોટમાં. ત્યાં આપણે એ છે તંદી સુધી અને આપણે આઈસર ગાડી બાંધી એટલે કોઈને એકાદી 2 ગાય એમાં ભેરી ભરવી હોય તો કહેજો, આપણે આઈસર બાંધ્યું આ 3ને લઈ જવા હાટું. એટલે એમાં તો આઈસરમાં 7-8 આવી જાય. તો કોઈને જો આપણે અહીં પોરબંદરને આજુબાજુથી કોઈને જવાની હોય ને 1-2 ગાય તો આપણે ભેરા ભરતા જાય તો ભાડામાં જરાક સસ્તું પડે. આપણે કંઈ કરોડપતિ નથી તો આઈસરમાં વ્યવહાર ના કે ત્યાં બધું આપણે લઈને જવાનું હોય. ગાયુંને ખાવાનું, માણાને ખાવાનું, પીવાનું બધું ખાણ બાણ આપણે જ લઈને જવાનું હોય. એ કાંઈ પણ દેવાના નથી. તો આશીર્વાદ દેજો અને આપણે નંબર લઈને આવીએ ને ઇન્ડિયામાં ને વિશ્વમાં નામ બોલાવી દઈએ કે કાંકરેજ પોરબંદરમાં હે એવું નામ બોલાવી દઈએ. આશીર્વાદ બધાય દેજો. પછી જો અમારે આ નાગરાજના રિઝલ્ટ હે કાઠિયાવાડી ઘોડીયુંમાં, મારવાડીયુંમાં તો છે જ નહીં. એના કા નાગરાજના રિઝલ્ટ હે જો બેસ્ટ ક્વોલિટીના આપ્યા. પણ અમારી કોરા નિયમ એવો હોય બહારથી કોઈક લઈ આવે ને ઘોડો અને ભંગાર જેવો હોય 1.5-2 લાખનો લઈ આવે ત્યાં ઘોડી બતાવવા જાય. આના રિઝલ્ટ ને આનો જોવે. આ ભરતભાઈના ઓલે આ રિઝલ્ટ આવ્યા કોઈ ન જોયા. દેશી ઘોડીઓમાં બેસ્ટ ક્વોલિટીના આમ. અને કોઈ દી સારી ઘોડી જ નથી ભટકી. અને આજની લગ્નમાં ભરતભાઈ અમારા 7 વર્ષથી હતો તો કે આપણે આલિશાન જેવી ઘોડી જ નથી આવી રમભાઈ. અને આ જો એના DNA કરાવેલા હે, એપો પાસ કરાવેલા હે ને 22 વર્ષ જૂનો હોય ઘોડો, એવડો મોટો હોય. એટલે નાગરાજ એવા હાટો આપણે એક હાટે 2 દીધા અને માથેથી ઉપર પ્રેમેટી આપ્યું. તો આવું છે ભાઈ, આશીર્વાદ દેજો. અને આપણો કેટલ શોમાં જય માતાજી. બીજું